જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો અને વિચારી રહ્યા છો કે આ વિડીયો તમારા માટે કેટલો ફાયદાકારક છે, તો તમે અજાણતા જ સહસંબંધનો ઉપયોગ કરી રહ્યા છો. તો ચાલો સમજીએ સહસંબંધ શું છે અને વાસ્તવિક જીવનમાં તે કેવી રીતે ઉપયોગી છે. નમસ્તે મિત્રો, હું વ્રજ પ્રજાપતિ તમારું સ્વાગત કરું છું statistics.education પર. આ વિડીયો ધોરણ 12, બીકોમ, એમકોમ, બીબીએ, એમબીએ, બીએ ઇકોનોમિક્સ જેવા ઘણા બધા કોર્સીસના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. સૌપ્રથમ આપણે સહસંબંધ શું છે તે સમજીશું. ત્યારબાદ આપણે કાર્યકાળના સંબંધ વિશે જાણીશું અને અંતમાં આપણે સહસંબંધ કેટલા પ્રકારે હોઈ શકે તે સમજીશું. સહસંબંધ. પ્રથમ વ્યાખ્યા અનુસાર સહસંબંધ એક આંકડાશાસ્ત્રીય પદ્ધતિ છે જેનો ઉપયોગ બે ચલ વચ્ચેના સંબંધની દિશા જાણવા માટે કરવામાં આવે છે. તો ચાલો સંબંધની દિશા વિશે વધુ સમજીએ. જો બે ચલ સમાન દિશા તરફ ગતિ કરી રહ્યા હોય તો તે બે ચલ વચ્ચે ધન સંબંધ છે તેમ કહેવાય. દાખલા તરીકે આવક અને ખર્ચ. જો તમારી આવક વધશે તો તમે વધુ ખર્ચ કરશો અને જો તમારી આવક ઘટશે તો તમારું બજેટ મર્યાદિત રહેશે અને તમારો ખર્ચ પણ ઘટશે. હવે જો બે ચલ વિરુદ્ધ દિશા તરફ ગતિ કરી રહ્યા હોય તો તે બે ચલ વચ્ચે ઋણ સંબંધ છે તેમ કહેવાય. દાખલા તરીકે કિંમત અને માંગ. જો મેગી નૂડલ્સની કિંમત વધશે તો તેની માંગ ઘટશે કારણ કે લોકો મેગીના બદલે બીજી બ્રાન્ડની નૂડલ્સ ખરીદવાનું શરૂ કરી દેશે. દાખલા તરીકે યિપ્પી રામેન વગેરે. મને આશા છે કે તમે સહસંબંધની પ્રથમ વ્યાખ્યા સમજી ગયા હશો. હવે આપણે સહસંબંધની બીજી વ્યાખ્યા વિશે સમજીશું. સહસંબંધ એક આંકડાશાસ્ત્રીય પદ્ધતિ છે જેનો ઉપયોગ બે ચલ વચ્ચેના સંબંધની પ્રબળતા જાણવા માટે કરવામાં આવે છે. સંબંધની પ્રબળતા સંખ્યાત્મક સ્વરૂપમાં હોય છે. તેના દ્વારા મળતી ચોક્કસ સંખ્યા વડે સંબંધનું અર્થઘટન સરળ અને સચોટ બને છે. તો ચાલો આપણે સંબંધની પ્રબળતાના આ અર્થઘટનને સમજીએ. સંખ્યાત્મક મૂલ્યના આધારે સંબંધની પ્રબળતાને ઓછી પ્રબળ, મધ્યમ પ્રબળ અને વધુ પ્રબળ એમ ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. સૌપ્રથમ છે ઓછી પ્રબળ. જ્યારે સંબંધની પ્રબળતા ઓછી હોય ત્યારે બે ચલ વચ્ચે આંશિક સંબંધ છે તેમ કહી શકાય. અહીં એક ચલનો બીજા ચલ પર પ્રભાવ ખૂબ જ ઓછો અથવા નહિવત પ્રમાણમાં જોવા મળે છે. દાખલા તરીકે કોફીનું સેવન અને ઊંઘના કલાક. કોફીના સેવનની ઊંઘ ઉપર ખૂબ જ ઓછા પ્રમાણમાં અસર જોવા મળે છે. ત્યારબાદ છે મધ્યમ પ્રબળ. જ્યારે સંબંધની પ્રબળતા મધ્યમ હોય ત્યારે બે ચલ વચ્ચે સામાન્ય સંબંધ જોવા મળે છે. અહીં એક ચલની બીજા ચલ ઉપર નોંધપાત્ર અસર જોવા મળે છે. દાખલા તરીકે તંદુરસ્તી અને કસરત. કસરત કરવાથી તંદુરસ્તીમાં સુધારો થાય છે, પરંતુ માત્ર કસરત જ એક પરિબળ નથી, અન્ય પરિબળો પણ તંદુરસ્તીને અસર કરે છે. તેથી કસરત અને તંદુરસ્તી વચ્ચે સામાન્ય સંબંધ જોવા મળે છે. તો ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ કે સહસંબંધની જરૂર કેમ છે. અહીંયા આપણી પાસે ચાની કિંમત અને માંગ છે. ચાની કિંમત અહીંયા વધી રહી છે જ્યારે તેની સામે ચાની માંગ ઘટી રહી છે. તેથી તે બંને ચલ વચ્ચે ઋણ સંબંધ છે તે આપણે જાણી શકીએ છીએ. પરંતુ અહીંયા કિંમત માંગને કેટલી પ્રબળતાથી અસર કરી રહી છે તે આપણે જાણી શકતા નથી. માટે અહીંયા સહસંબંધ શોધવાથી આપણને સંખ્યાત્મક મૂલ્ય મળે છે જેના દ્વારા આપણે અર્થઘટન સરળતાથી કરી શકીએ છીએ. તો ચાલો આપણે કેટલાક ઉદ્યોગ ક્ષેત્રો જોઈએ જે વાસ્તવિક જીવનમાં સહસંબંધનો ઉપયોગ કરે છે. સૌપ્રથમ છે આરોગ્ય ક્ષેત્ર, ત્યારબાદ છે પર્યાવરણ વિજ્ઞાન ક્ષેત્ર અને અંતમાં છે રમતગમત ક્ષેત્ર. અહીંયા તો માત્ર 3 ઉદાહરણ લીધેલા છે. આ સિવાય ઘણા બધા ક્ષેત્રો વાસ્તવિક જીવનમાં સહસંબંધનો ઉપયોગ કરતા હોય છે. આ વિશે વધુ જાણવા માટે તમે સ્લાઇડ પોઝ કરીને વાંચી શકો છો. હવે આપણે સમજીશું કાર્યકાળના સંબંધ વિશે. જ્યારે એક ચલમાં થતો ફેરફાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બીજા ચલમાં થતા ફેરફારનું કારણ બને ત્યારે તે બે ચલ વચ્ચે કાર્યકાળનો સંબંધ હોય તેમ કહી શકાય. અહીં એક ચલમાં થયેલ વધઘટ બીજા ચલમાં વધઘટનું કારણ બને છે, માટે તેને કાર્ય અને કારણનો સંબંધ કહેવાય છે. દાખલા તરીકે ફેક્ટરીમાંથી નીકળતો ધુમાડો અને હવાનું પ્રદૂષણ. અહીંયા ફેક્ટરીમાંથી નીકળતો ધુમાડો એ કારણ છે અને તેની અસર એ હવાનું પ્રદૂષણ છે. એ જ રીતે બીજું ઉદાહરણ છે મુશળધાર વર્ષા અને પૂરની પરિસ્થિતિ. મુશળધાર વર્ષા એ પૂરની પરિસ્થિતિનું કારણ બને છે, માટે આ બંને ચલ વચ્ચે કાર્યકાળનો સંબંધ છે. હવે ચાલો આપણે આના વિશે વધુ સમજીએ. સ્વતંત્ર ચલ.
કાર્યકારણના સંબંધમાં કારણભૂત ચલને સ્વતંત્ર ચલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ ચલમાં થયેલ ફેરફાર એ બીજા ચલ ઉપર નિર્ભિત નથી હોતો અને આ ચલમાં થયેલ ફેરફાર એ બીજા ચલને અસર કરશે. અવલંબિત ચલ. કાર્યકારણના સંબંધમાં સ્વતંત્ર ચલમાં થયેલ ફેરફારના આધારે અસર પામતા ચલને અવલંબિત ચલ કહેવામાં આવે છે. એટલે કે આ ચલમાં જે ફેરફાર થાય છે તે સ્વતંત્ર ચલમાં થયેલ ફેરફારના આધારે થાય છે. આગળના ઉદાહરણમાં ફેક્ટરીમાંથી નીકળતો ધુમાડો એ સ્વતંત્ર ચલ છે, જ્યારે હવાનું પ્રદૂષણ એ અવલંબિત ચલ છે, કારણ કે ફેક્ટરીમાંથી ધુમાડો નીકળે છે એટલા માટે હવાનું પ્રદૂષણ થાય છે. ત્યારબાદ છે મુશળધાર વર્ષા અને પૂરની પરિસ્થિતિ. જો મુશળધાર વર્ષા આવે છે તેના દ્વારા પૂરની પરિસ્થિતિ સર્જાય છે, માટે મુશળધાર વર્ષા એ સ્વતંત્ર ચલ છે અને પૂરની પરિસ્થિતિ એ અવલંબિત ચલ છે. મને આશા છે કે તમને કાર્યકાળનો સંબંધ સમજાઈ ગયો હશે. હવે આપણે આગળ વધીએ. સહસંબંધના પ્રકાર. સહસંબંધના મુખ્યત્વે 3 પ્રકાર હોય છે: ધન સહસંબંધ, ઋણ સહસંબંધ અને સહસંબંધનો અભાવ. સૌપ્રથમ છે ધન સહસંબંધ. ધન સહસંબંધમાં એક ચલની કિંમતમાં વધારો થાય તો બીજા ચલમાં પણ વધારો થાય છે, અને એક ચલમાં જો ઘટાડો થાય તો બીજા ચલમાં પણ ઘટાડો થાય છે. ઉદાહરણ તરીકે ઉનાળામાં તાપમાન વધે છે, જેના કારણે લોકો આઈસ્ક્રીમ ખરીદવાનું વધુ પસંદ કરે છે, તેથી આઈસ્ક્રીમનું વેચાણ વધે છે. જ્યારે શિયાળામાં તાપમાન ઘટે છે અને લોકો આઈસ્ક્રીમ ખરીદવાનું ઓછું કરે છે, તેથી આઈસ્ક્રીમનું વેચાણ ઘટે છે. માટે તાપમાન અને આઈસ્ક્રીમના વેચાણ વચ્ચે ધન સહસંબંધ જોવા મળે છે. ઋણ સહસંબંધ. ઋણ સહસંબંધમાં એક ચલમાં જો વધારો થાય તો બીજા ચલમાં ઘટાડો થાય છે. ઉદાહરણ તરીકે ધારો કે તમે અમદાવાદથી દિલ્હી ગાડીમાં મુસાફરી કરી રહ્યા છો. જો તમે ગાડી 40ની સ્પીડે ચલાવશો તો તમે 23 કલાકે દિલ્હી પહોંચશો. જો તમે તમારી ઝડપ 40થી વધારીને 60 કરશો તો તમે 16 કલાકે દિલ્હી પહોંચશો, અને જો તમે તમારી ઝડપ 40થી ઘટાડીને 30 કરશો તો તમે 31 કલાકે દિલ્હી પહોંચશો. અહીંયા ગાડીની ઝડપ તમે જેટલી વધારશો તમારો મુસાફરીનો સમય તેટલો ઓછો થતો જશે. માટે અહીંયા ગાડીની ઝડપ અને મુસાફરીના સમય વચ્ચે ઋણ સહસંબંધ છે. ત્યારબાદ છે સહસંબંધનો અભાવ. સહસંબંધનો અભાવ હોય ત્યારે એક ચલમાં થતો ફેરફાર એટલે કે એક ચલમાં થતો વધારો કે ઘટાડો બીજા ચલ ઉપર કોઈ અસર કરતો નથી. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિની ઊંચાઈ 5 ફૂટ 4 ઇંચ હોય અને તેનું માસિક વેતન 30,000 રૂપિયા હોય, હવે જો એ વ્યક્તિની માસિક આવક 30,000ના બદલે 60,000 થઈ જાય તો પણ તે વ્યક્તિની ઊંચાઈ 5 ફૂટ 4 ઇંચ જ રહેશે, અને જો તે વ્યક્તિની આવક 30,000થી ઘટીને 15,000 થઈ જાય તો પણ તે વ્યક્તિની ઊંચાઈ 5 ફૂટ 4 ઇંચ જ રહેશે. માટે પગાર ગમે તેટલો વધે કે ઘટે તેની ઊંચાઈ ઉપર કોઈ અસર થશે નહીં. તેથી અહીંયા સહસંબંધનો અભાવ છે તેમ કહી શકાય. હવે આપણે આગળ વધીએ. સહસંબંધના અભ્યાસની પદ્ધતિઓ. સહસંબંધના અભ્યાસની ઘણી પદ્ધતિઓ છે, પરંતુ મૂળભૂત 3 પદ્ધતિઓ છે, જે છે વિકર્ણાકૃતિની પદ્ધતિ, કાર્લ પિયર્સનની ગુણનપ્રઘાતની પદ્ધતિ અને સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની પદ્ધતિ. સૌપ્રથમ વિકર્ણાકૃતિની પદ્ધતિમાં આપણે આલેખ દોરીને સહસંબંધ મેળવીશું. કાર્લ પિયર્સનની ગુણનપ્રઘાત પદ્ધતિમાં આપણે સમીકરણનો ઉપયોગ કરીને સહસંબંધ મેળવીશું. સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની પદ્ધતિમાં આપણે ગુણાત્મક માહિતી જેમ કે સુંદરતા, સ્વાદ, કળા વગેરે ગુણાત્મક ચલો માટે આપણે સહસંબંધ શોધીશું. આવનારા વિડીયોમાં આપણે આ દરેક પદ્ધતિ વિશે સમજીશું. માટે ચેનલ સાથે જોડાયેલા રહો અને અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે આ વિડીયોના ક્વિઝ સેક્શન તરફ જઈશું. જો તમને પ્રશ્નોના જવાબ આવડતા હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો. ચાલો જોઈએ તમારામાંથી કેટલા લોકો સાચો જવાબ આપી શકે છે. પ્રથમ સવાલ છે, ચાની કિંમત અને ચાની માંગ વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે? એ ધન સહસંબંધ, બી ઋણ સહસંબંધ, સી સહસંબંધનો અભાવ, ડી આપેલ પૈકી એક પણ નહીં. તમે વિડીયો પોઝ કરીને વિચારી શકો છો અને તમારો જવાબ કમેન્ટ સેક્શનમાં આપી શકો છો. ત્યારબાદ છે, કયા સહસંબંધમાં બે ચલ વચ્ચેના ફેરફારની દિશા સમાન હોય છે? એ ઋણ સહસંબંધ, બી સહસંબંધનો અભાવ, સી ધન સહસંબંધ, ડી આપેલ પૈકી એક પણ નહીં. તમે પોઝ કરીને જવાબ કમેન્ટ્સમાં લખી શકો છો. ત્યારબાદ છે, બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ ક્યારે કહેવાય? એ જ્યારે બે ચલ વચ્ચે
કાર્યકાળનો સંબંધ હોય ત્યારે, બી જ્યારે એક ચલમાં ફેરફાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અન્ય ચલને અસર કરે, સી એ અને બી બંને, ડી આપેલ પૈકી એક પણ નહીં.